તો ભાઈ હું લેવા ગયો તો દૂધ અને ભાઈ દૂધની થેલી લઈ આવ્યો છું અને ભાઈ હવે શું કરશું અમે તો ભાઈ હવે બનાવશું અમે આમનો રસ એ પણ ગુજરાતી આમ રસ આજ તો ભૂક્કા કાઢી નાખ્યું ખાવા પીવાનું તો દેખો દૂધની થેલી લઈ આવ્યો છું બે એક આ છે અને એક આ થેલી છે દેખો બે થેલી લઈ આવ્યો છું દૂધની મસ્ત લઈ આવ્યો છું અને ફ્રીજમાં મૂકો બનાવવાનો જવાબદારી મારી છે તો લે ભાઈ આ ફ્રીજમાં મૂકો બેઠી ફ્રીજમાં મૂકી દો એટલી વાર ઠંડી રહે એટલી વાર અમારા આસુ ગળી છે ને આમ મસ્ત ચોલી રહ્યા છે જુઓ તો આમ ચોલીને પછી મસ્ત જ્યુસ બનાવીએ હું તમને પણ બતાવું જ્યુસ કેવો બને છે કેવી રીતે આમનો જ્યુસ બને છે એ પણ ગુજરાતી પ્યોર હેલો શૈલેષભાઈ આ રાખી દો ને આ દૂધની થેલી રાખી દો ફ્રીજમાં તો અમારા શૈલેષભાઈ દેખો ફ્રીજમાં રાખે છે બેઠેલી અને હવે આશુભાઈ અમારો દેખો મેચ પણ દેખે છે અને બધું કામ ચાલુ છે અરે ભાઈ મેચ પણ ચાલુ છે વિરાટ કોહલી તમને શું લાગે કોણ જીતશે આરસીબી જીતશે ભાઈ આ ગુજરાતના છે પણ આરસીબી સપોર્ટ કરે છે ગુજરાતી પણ આરસીબી સપોર્ટ કરે છે કેમ કે ભાઈ ગુજરાત હારવા વાળું છે એ માટે આરસીબી સપોર્ટ કરે છે અગર ગુજરાત જીતવા વાળું હોત તો ગુજરાત જીતો હા તો આરસીબી ગુજરાત હારે છે ને આરસીબી જીતે છે એટલે કે એમની ટીમમાં હારે છે તો પહેલાં અમે કેરી ચોલી લઈએ અને મશીન વગેરે બધા જે એના તો બધા સાફ સફાઈ કરીને પછી આપણે ચડાવીએ પછી અમે કેરીનો જ્યુસ બનાવીએ પછી હું તમને બતાવું કે કેવી રીતે જ્યુસ બને છે તો હાલો પહેલાં બધું કામ પૂરું કરી લઈએ અને અમારા કમલેશભાઈ પણ વાસણ ધોવે છે તો અમને ધોવા દો હમણાં અને પછી અમે જ્યુસ બનાવીએ હું તમને થોડો બતાવી દઉં કમલેશભાઈ કેવી રીતે વાસણ ધોવે છે એ તો ભાઈ બહુ ગરમ થશે મારા ઉપર તો હું તમને થોડો નજારો બતાવું ફ્રૂટમાં નાખશે હા તો ગરમ થાય છે કેવું છે ને ગરમ થશે તો ભાઈ જોર જોરથી હશે છે તો હાલો ભાઈ પેલા જ્યુસ બનાવીએ અમે ખમુ પાપી હાલો ભાઈ જ્યુસ બનાવીએ આપણે તો ભાઈ આ કેરીના છોતરા છે અને અમારો હવે જ્યુસ ચાલુ થઈ ગયો છે તો ભાઈ અશુભાઈ તો દેખો આમ મસ્ત કામ કરીને બહાર આવી ગયા છે દેખો હા મસ્ત છે હા કોણ જીત્યું આરસીબી જીતી કે ગુજરાત આરસીબી જીતી ગઈ છે અને અહીંયા ભાઈ હા શૈલેષભાઈ અમારા કંઈક કરે છે ભાઈ આ આમનો જ્યુસ બનાવે છે ભાઈ ખાંડ કેટલી નાખશો હા પટલો બનાવવાનો થોડું પાણી નાખ્યું હા અમારા શેર છે ને બોલિંગ ગયા ને પાણી નાખ્યું આમ નાખ્યું આ દૂધ નાખ્યું આ શું નાખ્યું તમે દૂધ જ છે ને આ દૂધ છે આ નહીં આ નથી આ ઢાંકણું કયું છે અરે એ ઢાંકણું નથી આ મોટું છે ઢાંકણું આ દેખ તો કરી આટલું મોટું છે આ બરાબર ફિટ નથી થતું આ લઈ જાઓ એક મોટું ઢાંકણું આવશે ઉપર ગોળ આવશે હા આ બરાબર છે આ ઢાંકણું આવે એમ હા ભાઈ જ્યુસ બને છે ભાલો બરાબર મસ્ત જ્યુસ બને છે મશીન ચાલુ થઈ ગઈ કચા ખાટ જાય કેરી પડી જાય જ્યુસ બને છે અને અમારા અશુભાઈ શું કહે છે ભાઈ આરસીબી બસ ભાઈ જ્યુસ તૈયાર થઈ ગયો છે અમારા કમલેશભાઈ બેઠા છે અને અમે વાટકા લઈને બેઠા છીએ દૂધ રગડા જેવો છે અશોકભાઈ ત્યાં બેઠા છે હાલો ભાઈ હાલો લાવો જ્યુસ આપવાનો તું માગશે હું પી જાતું જ્યુસ પીવું છું કેવો છે હવે ટેસ્ટ કરું છું ભાઈ જ્યુસ એક નંબર બને છે ભાઈ આ બધા જ્યુસ પીએ છે ચાલો વિડીયોને એન્ડ કરીએ મળીએ બીજા બ્લોગમાં તો ભાઈ જય હિન્દ જય ભારત જય દ્વારકાધીશ બાય બાય વાસણ તો ધોઈ લે બધા ખાઈ લીધું બધા ખાઈ લીધું ખાઈ લીધું બધા વાસણ છે ઠીક છે ને હા એમ થોડું ચાલે તમારે ખાવા પડશે હવે કમાને વાસણ ધોવાય છે આપણા બધા હલાય છે ભાઈ કંઈક કરે છે વાસણ ધોવાઈ જતું ભાઈ એક તપલું ધોઈ લો હું બીજા કમલો ધોશે